ક્યારે એવું બન્યું છે કે કોઈ ખૂબ જ જરૂરી કામ હોય, ડેડલાઇન માથા પર હોય અને બરાબર એ જ વખતે ટેકનોલોજી દગો આપી દે? આજે આપણે ભારતના જીએસટી પોર્ટલની એક એવી જ તકનીકી સમસ્યા વિશે વાત કરવાના છીએ જેણે હજારો વેપારીઓ અને ટેક્સ પ્રોફેશનલ્સને પરેશાન કરી દીધા છે. આપણામાંથી લગભગ બધાએ ક્યારેક ને ક્યારેક આવો અનુભવ કર્યો જ હશે, પણ જરા કલ્પના કરો, જ્યારે હજારો વેપારીઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ એકસાથે આનો સામનો કરે ત્યારે તેમના માટે દાવ પર માત્ર સમય જ નહીં પણ આખો ધંધો લાગેલો હોય છે. તો ચાલો આ સમસ્યાના મૂળ સુધી જઈએ. આખરે આ બધું શરૂ ક્યાંથી થયું અને ખરેખર સમસ્યા છે શું? અને જુઓ, આ કોઈ હવામાં થતી વાત નથી. આનો નક્કર પુરાવો છે આ ટેક્સ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવેલી આ પ્રેસ નોટ. આ એક સત્તાવાર ફરિયાદ છે જે આ સમસ્યા કેટલી ગંભીર છે એ દર્શાવે છે. તો મૂળ સમસ્યા એ છે કે જે જીએસટી પોર્ટલ ટેક્સ ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે બન્યું છે એ જ પોર્ટલ બરાબર ત્યારે કામ કરવાનું બંધ કરી દે છે જ્યારે એની સૌથી વધુ જરૂર હોય. ખાસ કરીને માર્ચ મહિના જેવા નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં આ સિસ્ટમ વારંવાર ઠપ થઈ જાય છે. અને આ ખાલી પોર્ટલ ધીમું ચાલવાની વાત નથી. યુઝર્સ જ્યારે લોગિન કરવાનો પ્રયત્ન કરે ત્યારે વારંવાર પેજ નોટ ફાઉન્ડ અને કનેક્શન રીસેટ જેવા એરર મેસેજ જોઈને હતાશ થઈ જાય છે. એમનું કામ ત્યાં જ અટકી જાય છે અને સમયસર ટેક્સ ભરવાનું અશક્ય બની જાય છે. ચાલો હવે એ જોઈએ કે આ ટેકનિકલ ખામીની અસર વેપારીઓ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સ પર કેવી રીતે પડે છે. એમનો રોજિંદો સંઘર્ષ કેવો હોય છે? જુઓ, આ સમસ્યાથી કોઈ એક વર્ગ પ્રભાવિત નથી. નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગો સુધી અને જે ટેક્સ એડવોકેટ્સ અને કન્સલ્ટન્ટ્સ આખી પ્રક્રિયા સંભાળે છે એ બધા જ આનાથી પરેશાન છે. આ એક એવી નિરાશાની સાયકલ છે જેમાં યુઝર્સ ફસાઈ જાય છે. તેઓ ટેક્સ ફાઇલ કરવાનો પ્રયત્ન કરે, પોર્ટલ ધીમું પડે અથવા તો ક્રેશ થઈ જાય, પછી એરર મેસેજ દેખાય અને કામ અધૂરું રહી જાય, અને પછી બધું ફરીથી પહેલા સ્ટેપથી શરૂ કરવું પડે. આનાથી માત્ર સમય જ નહીં પણ માનસિક તણાવ પણ અમથો વધે છે. હવે સૌથી મહત્વની વાત પર આવીએ. આ જે ટેકનિકલ ખામી છે એ કેવી રીતે વેપારીઓ માટે એક મોટા આર્થિક સંકટનું કારણ બને છે એ સમજીએ. બધી સમસ્યાઓનો પાયો અહીંથી નખાય છે. જ્યારે વેપારીઓ પોર્ટલની ખામીને કારણે સમયસર પોતાનું માસિક રિટર્ન, જેને GSTR 3B કહેવાય છે, એ ફાઇલ નથી કરી શકતા ત્યારે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે. આની સીધી અસર વેપાર પર પડે છે. જે નિકાસકારો એટલે કે એક્સપોર્ટર્સ છે એમને જે IGST રિફંડ મળવું જોઈએ એ અટકી જાય છે. કેમ? કારણ કે GSTR 3B રિટર્ન ફાઇલ નથી થયું એટલે પૈસા બ્લોક થઈ જાય છે. આનો સીધો અર્થ એ છે કે વ્યાપારીઓની પોતાની જ કાર્યકારી મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ સિસ્ટમમાં ફસાઈ જાય છે. અને જ્યારે ધંધામાં રોજબરોજના ખર્ચ માટે પૈસા જ ન હોય તો ધંધો ચલાવવો કેટલો મુશ્કેલ બની જાય. અને વાત અહીં પણ નથી અટકતી. આના પછી આવે છે સૌથી મોટો ફટકો. જો માસિક રિટર્ન ફાઇલ ન થયું હોય તો પોર્ટલ ઈ-વે બિલ જનરેટ કરવાની સુવિધા પણ બંધ કરી દે છે. હવે ઈ-વે બિલ વગર શું થાય? માલસામાનનું એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કાયદેસર પરિવહન જ ન થઈ શકે. એનો મતલબ કે ટ્રક જ્યાં છે ત્યાં જ ઊભા રહી જાય, સપ્લાય ચેઇન તૂટી જાય અને આખો વેપાર ઠપ થઈ જાય. એક ડિજિટલ સમસ્યાના કારણે વાસ્તવિક દુનિયામાં બધું જ અટકી જાય છે. તો આટલી બધી સમસ્યાઓ પછી સવાલ એ થાય કે આનો ઉકેલ શું? જે લોકો આ બધું સહન કરી રહ્યા છે એમની સરકાર પાસે શું માંગ છે? એમની માંગણી બહુ જ સીધી અને સ્પષ્ટ છે. જો સિસ્ટમ જ કામ નથી કરી રહી તો એમાં વેપારીનો શું વાંક? એટલે સરકાર રિટર્ન ફાઇલ કરવાની અને ટેક્સ ચૂકવવાની અંતિમ તારીખમાં વધારો કરે જેથી લોકો કોઈ પણ જાતની લેટ ફી કે દંડ વગર પોતાનું કામ પૂરું કરી શકે. અને આ માંગણી કોઈ સામાન્ય જગ્યાએ નથી કરવામાં આવી. આ રજૂઆત સીધી દેશના કેન્દ્રીય નાણાં મંત્રી અને GST કાઉન્સિલને કરવામાં આવી છે. કારણ કે આ સમસ્યાનો ઉકેલ લાવવાની સત્તા એમની પાસે જ છે. અને અંતે આ આખો મુદ્દો આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને ઊભો રાખે છે. ટેકનોલોજીનો હેતુ શું છે? વેપારને સરળ બનાવવાનો કે પછી કાયદાનું પાલન કરવામાં જ એક નવો અવરોધ ઊભો કરવાનો? જ્યારે સિસ્ટમ પોતે જ એક સમસ્યા બની જાય ત્યારે તેના મૂળભૂત હેતુ પર ફરીથી વિચાર કરવો ખૂબ જ જરૂરી બની જાય છે.